નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ગુજરાત એસટી નિગમ એટલે કે જીએસઆરટીસીમાં કંડક્ટરની 2320 જગ્યા માટેની ભરતી હવે આખરી પડાવમાં આવીને ઊભી છે। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યા માટે દસ્તાવેજ ખરાઈ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે કાર્યક્રમ છે તે ગત 4 એપ્રિલ 2025ના રોજ પૂર્ણ થઈ ગયેલ છે। હવે મિત્રો 3518 જેટલા ઉમેદવારો કે જેવા ઉમેદવારો કે જેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ખરાઈ કરાયા છે તેવા ઉમેદવારો મિત્રો ફાઇનલ જે મેરિટ લિસ્ટ છે મિત્રો, જે ડિવિઝન સિલેક્શન એટલે કે સ્થળ પસંદગી માટેનું જે મિત્રો લિસ્ટ છે 2320 જગ્યાઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તેને લઈ અને મિત્રો નિગમ સામે મીટ માંડીને બેઠા છે। ત્યારે એસટી નિગમ દ્વારા મિત્રો 2320 જગ્યાઓના ઉમેદવારો માટે જે સ્થળ પસંદગી કાર્યક્રમ છે તેને લઈ અને મિત્રો જે છે તે મહત્ત્વની એડવાઇઝરી જાહેર કરી છે। અને મિત્રો ટૂંક જ સમયમાં એટલે કે આ તારીખ સુધીમાં જ મિત્રો 2320 જગ્યા ભરવા માટે સ્થળ પસંદગીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવશે અને ત્યારબાદ તમામ ઉમેદવારોને જે છે તે મિત્રો નિમણૂક પત્ર આપી દેવા આવશે। આવા નિમણૂક પત્ર આપી દેવામાં આવશે અને આટલા દિવસમાં જે છે તે મિત્રો ડિવિઝન સિલેક્શનનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે। આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે નિગમ દ્વારા 3518 ઉમેદવારોમાંથી 2320 જગ્યા ઉમેદવારોને ક્યાં સુધીમાં મિત્રો ડિવિઝન સિલેક્શન કરવામાં આવશે, કેટલા દિવસમાં ડિવિઝન સિલેક્શન પૂર્ણ કરવામાં આવશે અને ક્યાં સુધીમાં મિત્રો નિમણૂક પત્ર આપી દેવામાં આવશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા નિગમને લગતા ન્યૂઝ, કંડક્ટર, હેલ્પર, ડ્રાઈવર વગેરેની ભરતીના સમાચાર પરિણામો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો નિગમ દ્વારા મિત્રો 2320 જગ્યા કંડક્ટરની ભરતી માટે ગત મિત્રો જાન્યુઆરી મહિનામાં લેખિત પરીક્ષા લેવામાં આવી હતી, ત્યારબાદ તેનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું અને જે જગ્યાના 1.5 ગણા ઉમેદવારો એટલે કે 2320 ઉમેદવારો સામે 3518 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે ગત 25 માર્ચ 2025થી લઈ અને 4 એપ્રિલ 2025માં પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો। હવે જ્યારે ડીવીને મિત્રો એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ખરાઈને 1 મહિનાનો સમયગાળો વીતી ગયો છે, ત્યારે 3518 ઉમેદવારો નિગમ પાસે હવે મિત્રો 2320 જગ્યાઓનું સ્થળ પસંદગી માટેનું લિસ્ટ, પ્રોવિઝનલ લિસ્ટ ક્યારે મૂકવામાં આવશે તેને લઈ અને મિત્રો જે તે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે। તો નિગમ દ્વારા મિત્રો ટૂંક જ સમયમાં એટલે કે આગામી 15 મે 2025 સુધીમાં જે 2320 જગ્યાઓનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે સ્થળ પસંદગી માટેનું તે મૂકી દેવામાં આવશે તેવું નિગમના અંગત સૂત્રો દ્વારા માહિતી મળી છે। આપ સૌને જણાવી દઈએ કે મિત્રો દીપક રાજાણી સાહેબ કે જેઓ ગુજરાત સરકારની ભરતીઓના મેસેજ પોતાના એક્સ એકાઉન્ટ પર આપતા હોય છે, તેમણે જણાવ્યું છે કે એસટીમાં કંડક્ટર માટે 3518 ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે। 2320 જગ્યા ભરવા માટે સ્થળ પસંદગી 7 થી 10 દિવસમાં પૂર્ણ કરાશે અને ત્યારબાદ મળી શકે છે નિમણૂક પત્ર। એટલે કે આપ સૌને જણાવી દઈએ કે 15 મે 2025 સુધીમાં મિત્રો સ્થળ પસંદગી માટે એટલે કે ડિવિઝન સિલેક્શન માટેનું લિસ્ટ બહાર આવશે। ત્યારબાદ મિત્રો 7 થી 10 દિવસ એટલે કે આગામી 31 મે 2025 સુધીમાં તમામ ઉમેદવારોના સ્થળ પસંદગી પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ ઉમેદવારોને સ્થળ પસંદગી સમયે જ મિત્રો જે તે ડિવિઝનના ઓર્ડર ફાળી દેવામાં આવશે। આપ સૌને જણાવી દઈએ કે મહત્તમ 15 જૂન 2025 સુધીમાં આ 2320 કંડક્ટરો જે છે તે મિત્રો નોકરી કરતા હશે તેવું હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે। આપ સૌને જણાવી દઈએ કે નિગમ દ્વારા 4 એપ્રિલ 2025ના રોજ ડોક્યુમેન્ટ ખરાઈ પૂર્ણ થયા બાદ એટલે કે દસ્તાવેજ ખરાઈ પૂર્ણ થયા બાદ જે અનામત કેટેગરી એટલે કે રિઝર્વેશન કેટેગરીના જે ઉમેદવારો કે જેમણે મિત્રો અનામતનો લાભ લીધો છે તેમના જે જાતિના જે દાખલાઓ છે જે ખરાઈ માટે મિત્રો જે તે વિભાગને જે છે તે મિત્રો નિયામકશ્રીને ગાંધીનગર ખાતે મોકલી દેવામાં આવ્યા છે। સરકારી ભરતીઓમાં હવે નવો નિયમ આવ્યો છે કે જેમણે રિઝર્વેશનનો લાભ લીધો હોય તેવા ઉમેદવારોના જાતિના દાખલાઓ જે છે તે મિત્રો નોકરી આપતા પહેલાં ખરાઈ કરવામાં આવે અને કોઈ અયોગ્ય ઉમેદવાર રિઝર્વેશન કેટેગરી એટલે કે અનામતનો લાભ ના લઈ જાય તેના માટે આ પ્રોસેસ કરવાની હોય છે। હાલમાં તમામ કેટેગરી એટલે કે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ આ તમામના જે જાતિના દાખલાઓ છે તે મિત્રો ગાંધીનગર ખાતે ખરાઈ માટે મોકલી દેવામાં આવ્યા છે। એક આશા પ્રમાણે આ તમામ દાખલાઓ જે છે તે મિત્રો 10 મે સુધીમાં વેરીફાઈડ થઈ અને નિગમને પરત મળી જશે અને ત્યારબાદ નિગમ દ્વારા 15 મેની આસપાસ મિત્રો દસ્તાવેજ ખરાઈ માટે 2320 જગ્યાઓનું સ્થળ પસંદગી માટેનું જે ઉમેદવારોનું જે લિસ્ટ છે ટોપમાં આવતા 3518 ઉમેદવારોમાંથી તેમનું લિસ્ટ નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે। ત્યારબાદ મિત્રો નિગમ દ્વારા આ 2320 ઉમેદવારોને રોજના 300 થી 400 ઉમેદવારો એમ 7 થી 10 દિવસમાં આ ડિવિઝન સિલેક્શન એટલે કે સ્થળ પસંદગીનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે તેવું દીપક રાજાણી સાહેબે પોતાની ટ્વીટમાં જણાવ્યું છે કે 7 થી 10 દિવસમાં સ્થળ પસંદગી કાર્યક્રમ પૂર્ણ થશે। એટલે કે મિત્રો 31 મે સુધીમાં જે છે તે મિત્રો ડોક્યુમેન્ટ આ જે સ્થળ પસંદગીનો કાર્યક્રમ છે તે પૂર્ણ કરવામાં આવશે અને સ્થળ પસંદગી પર જ મિત્રો તમામ ઉમેદવારોને ડિવિઝનની ફાળવણી કરી દેવામાં આવશે। ડિવિઝનના ટેબલ ત્યાં હોય છે જ। તો મિત્રો આપણે અગાઉ પણ વિડીયો બનાવ્યો છે, તો આપ સૌને ટૂંકી પ્રોસેસ સમજાવી દઉં કે શું હોય છે। તો જ્યારે 2320 જગ્યામાં તમારું નામ આવશે ત્યારે તમારે એક કોલ લેટર નીકાળવાનો છે ઓજસની વેબસાઇટ પરથી। એ કોલ લેટરમાં તમારું સ્થળ અને કઈ તારીખે તમને બોલાવવામાં આવે છે સમય સાથે તમને આપી દેવામાં આવશે। તમારે જે તે સમયે ત્યાં હાજર થવાનું છે। તમને સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે જ્યાં ટ્રેનિંગ સેન્ટરમાં જ્યાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું ત્યાં જ તમને મિત્રો ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવશે। ત્યાં એક મોટી LED સ્ક્રીન મૂકવામાં આવી હશે
આ સ્ક્રીન પર મિત્રો કયા વિભાગમાં એટલે કે કયા ડિવિઝનમાં કેટલી જગ્યાઓ ખાલી છે તે મૂકવામાં આવી છે. મહદઅંશે મિત્રો જીએસઆરટીસી નિગમના જે 16 ડિવિઝનો છે તેમાંથી 7 ડિવિઝનો જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના છે, જેમ કે મહેસાણા, પાલનપુર, હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગર, ગોધરા, નડિયાદ અને વડોદરા. આવા જેવા જે ડિવિઝનો છે તેમાં કોઈપણ જાતની સીટ ખાલી હોતી નથી, કારણ કે ગત ભરતીઓમાં જે ઉમેદવારો મિત્રો બહાર નોકરી કરી રહ્યા છે, જે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં, તેવા ઉમેદવારોને આ ડિવિઝનોનો લાભ મળે છે. એટલે કે મિત્રો આ 7 જેટલા ડિવિઝનોની છેલ્લી 7 ભરતીઓમાં કોઈપણ જાતની જગ્યાઓ ખાલી હોતી નથી. ફક્ત અને ફક્ત 9 ડિવિઝન જે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ છે તેની જ ખાલી જગ્યાઓ હોય છે. એટલે આપણે પણ તૈયારી રાખવી પડશે મિત્રો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં નોકરી કરવાની. ત્યારબાદ મિત્રો આપ જશો ત્યારે તમે ડિવિઝન સિલેક્ટ કરશો એટલે તમને તમારા નંબર પ્રમાણે બોલાવવામાં આવશે. તમારા સમય ત્યારે તમને જે તમે ઝેરોક્સનો સેટ આપ્યો છે તે સેટ આપવામાં આવશે અને તમે ત્યાં મિત્રો જે ડિવિઝનમાં જગ્યાઓ ખાલી છે તે તમામ ડિવિઝનોના ટેબલ હશે. એક ટેબલ પર ઓછામાં ઓછા તમામ ડિવિઝનના 4 ઉમેદવારો બેઠા હશે, 4 અધિકારીઓ બેઠા હશે. તમને તેઓ આવકારશે. તમે જે ટેબલ પર જશો ત્યારે તમારો ડોક્યુમેન્ટ લઈ અને તમને મિત્રો તમારી પાસેથી ફોટા માંગવામાં આવશે. તે ફોટાઓ લઈ અને તમને ત્યાં જ મિત્રો તમને મેડિકલ સર્ટિફિકેટ માટે સિવિલ સર્જનનું જે તે ડિવિઝનને લગતું તમારા નજીકના પોલીસ સ્ટેશનનું વેરિફિકેશન માટેનું ફોર્મેટ અને ડિવિઝનનો જે ઓર્ડર છે તે મિત્રો નિમણૂક પત્ર તમને આપી દેવામાં આવશે. અને ત્યાં જ તમને ડિવિઝનના જે અલગ અલગ ડેપો છે મિત્રો 10-15 ડેપો છે જે તે ડિવિઝનમાં તમે સિલેક્ટ કરો એના તમને કયા ડેપોમાં જવા માગો છો તેની જે છે ડેપો પસંદગી પણ ત્યાં જ તમને કરાવી દેવામાં આવશે. જેમ કે તમે મિત્રો ધારો કે તમારો નંબર આવે અને તમને લાગે કે તમે અમદાવાદ રહો છો અને અમદાવાદથી તમારે રાજકોટ નજીક પડે છે, તમે રાજકોટ ડિવિઝન સિલેક્ટ કરો છો અને રાજકોટમાં તમને ચોટીલા, લીંબડી, સુરેન્દ્રનગર, ધંધુકા જેવા જે મોરબી જેવા, ગોંડલ, વાંકાનેર જેવા જે ડેપો છે તેમને તમારે ચડતો ક્રમ આપવાનો છે. એટલે કે તમે જો પહેલા નંબરે મોરબીને આપતા હોય તો મોરબી, 2 નંબરે ચોટીલા, 3 નંબરે લીંબડી, 4 નંબર સુરેન્દ્રનગર, 5 નંબર ધોળકા. આ રીતે તમારે મિત્રો અલગ અલગ જે ડેપોના સિલેક્શન કરવાના હોય છે. એટલે કે તમને સ્થળ પસંદગી પર જ એટલે કે મિત્રો સ્થળ પસંદગી કરવા જાઓ તમે ડિવિઝન સિલેક્શન, ત્યાં જ તમને ડેપો સિલેક્ટ કરાવી દેવામાં આવે છે જે તે ડિવિઝનને લગતા. ત્યારબાદ તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ અને પોલીસ સ્ટેશનનું જે ફોર્મેટનું જે આપવામાં આવે છે ડિવિઝન દ્વારા તે તમારે વેરિફિકેશનનો દાખલો લેવાનો હોય છે. અને ત્યારબાદ જે તે ડિવિઝનને લગતા સિવિલ સર્જન પાસે તમારે એક દિવસમાં મેડિકલનું જે ફોર્મેટ છે તે લઈ અને આરએમઓ અધિકારીનું મિત્રો તમે મેડિકલી ફિટનેસ છો, તમારો ECG, બ્લડ રિપોર્ટ, પેશાબનો રિપોર્ટ, સાથે જ મિત્રો તમારા જે આંખોની તપાસ, તમારો એક્સરે બધું જ કરવામાં આવશે. અને ત્યારબાદ જે તે સંબંધિત સિવિલ સર્જનનું તમને મેડિકલ ફિટનું સર્ટિફિકેટ મળશે. આ તમામ લઈને તમારે ડિવિઝન ખાતે હાજર થઈ જવાનું હોય છે. ત્યારબાદ ડિવિઝનથી જે સૂચનાઓ મળે છે તે અનુસાર તમારે ટ્રેનિંગ લઈ અને તમારી નોકરી ચાલુ થઈ જશે. એટલે કે ટૂંકા સમયમાં 31 મે 2025 સુધીમાં મિત્રો 2320 ઉમેદવારોનું ડિવિઝન સિલેક્શન અને આ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ સાથે જ મિત્રો પોલીસ વેરિફિકેશનના જે ફોર્મેટ છે તે તમામોના મિત્રો તૈયાર થઈ જશે. અને આગામી 15 જૂન સુધીમાં મિત્રો તમામ ડિવિઝનો જે છે તે મિત્રો ઉમેદવારોને ટ્રેનિંગ આપી અને મિત્રો નોકરી પર હાજર કરી દેશે તેવું હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે. ઘણા લાંબા સમયથી મિત્રો એસટી ડિવિઝનમાં કંડક્ટરોની જે છે તે મિત્રો અછત દર્શાઈ રહી છે. હાલમાં મિત્રો જે ડ્રાઈવરોનો જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ ચાલુ થઈ ગયો છે 5 તારીખથી. એટલે કે આવતીકાલથી જે છે તે મિત્રો ડ્રાઈવરોનો ડ્રાઇવિંગ ટેસ્ટ ચાલુ થઈ ગયો હોવાથી ડ્રાઈવરોની જે છે તે અછત પૂર્ણ કરવા માટે નિગમ દ્વારા જે છે તે મિત્રો જૂના કંડક્ટર ડ્રાઈવરોને અને જે મિત્રો વર્ષ 2019માં જે લોકો વેઇટિંગમાં હતા અથવા તો જેમનો નંબર નહોતો લાગ્યો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા બાદ તેવા ડ્રાઈવરોને મિત્રો હાલમાં 6 માસના કરાર પર લેવામાં આવ્યા છે. તો આ જે મહત્વની મિત્રો અપડેટ પ્રાપ્ત થઈ હતી કે આગામી 31 મે સુધીમાં 2320 ઉમેદવારોને મિત્રો નિમણૂક પત્ર આપી દેવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.